અરવલ્લીમાં પોલીસ તરીકે ઓળખ આપી અને છેતરપિંડી કરી છે। છેતરપિંડીની ઘટના બની છે। સમાચાર અરવલ્લીથી સામે આવ્યા છે। તો પોલીસ તરીકે ઓળખ આપી છેતરપિંડી કરવામાં આવી છે, જેમાં બાયડના આંબલિયારા ગામના યુવક સામે ફરિયાદ નોંધાઈ છે। એએસઆઈ તરીકે ઓળખાણ આપી અને અન્ય યુવકો સાથે છેતરપિંડી કરી હતી, જેમાં ગાંધીનગરની વિવેકાનંદ એકેડેમીમાં એડમિશનના બહાને ઠગાઈ કરી છે। યુવકોને પોલીસમાં નોકરી આપવાની કહી અને છેતરપિંડી કરી છે। નોકરી આપવાના નામે છેતરપિંડી કરી નોકરી વાંચુક 6 જેટલા યુવકો પાસેથી રૂપિયા 13.50 લાખ રૂપિયા પડાવ્યા। મૂળ આંબલિયારાનો યુવક પોલીસ યુનિફોર્મ પહેરી રોફ જમાવતો હતો। પિતા પણ ગુજરાત પોલીસમાં હોવાથી ઓળખાણ આપતો હતો આરોપી, જેમાં નિમેશ ચૌહાણ અને અશોક ચૌહાણ સામે ગુનો દાખલ થયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મહેશ પરમાર ફોનલાઈન પર જોડાયા છે। જી, અરવલ્લીમાં પોલીસ તરીકે ખોટી ઓળખ આપી અને છેતરપિંડી કરી છે, શું છે મામલો? બિલકુલ સ્મિતા, વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને છેતરપિંડી આચરવામાં આવી હોવાની એક ફરિયાદ સામે આવી છે। બહારના આંબલિયારા ગામનો એક યુવક હતો, જેને એએસઆઈ તરીકેની તેની ઓળખ આપીને 6 જેટલા અલગ અલગ યુવકો પાસેથી 13.50 લાખ લઈને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ બહાર પોલીસ સ્ટેશને નોંધાઈ છે। હાલ તો પોલીસે આ મામલે વધુ તપાસ કરી રહી છે। બીજી તરફ નિમેશ અશોકભાઈ ચૌહાણ નામનો જે એએસઆઈ નકલી બનીને આ રીતે પૈસા પડાવતો હતો, તેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જેમાં ઓળખ આપી ખોટી અને છેતરપિંડી કરી